પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને જુનાગઢ જેલની અંદર સરેન્ડર થવાનું હતું, એમને સમય આપવામાં આવ્યો હતો અને એ પછી આપણે સમાચાર એ જોયા કે જ્યારે સુપ્રીમ કોર્ટે એમને અઠવાડિયા માટે સ્ટે આપ્યો અને સવાર પડતા સમાચાર એ પણ આવ્યા કે સ્ટે રદ કરવામાં આવ્યો છે, 8 વાગ્યા સુધીમાં હાજર થવાનું હતું, પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે જુનાગઢ જેલની જગ્યા ઉપર ગોંડલ જઈ અને સરેન્ડર કર્યું અને હવે આ તમામ બાબતે હવે એક નવા ખુલાસા થયા છે। આજે બપોરના સમયે તેમને ગોંડલ કોર્ટ ની અંદર ક્યાંક રજૂ કરવામાં પણ આવશે તે પણ સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અનિરુદ્ધસિંહ જાડેજા ગઈકાલે બપોરે ગોંડલ કોર્ટની અંદર તેમણે સરેન્ડર કર્યું અને એ પછી જ્યારે સૌથી પહેલા એમણે આદેશ એવો હતો કે એમને જુનાગઢ જેલની અંદર સરેન્ડર કરવાનું હતું, એટલે પછી એમને ગોંડલથી જુનાગઢ લઈ જવામાં આવ્યા અને રાતોરાત ધોધમાર વરસાદ જ્યારે વરસી રહ્યો હતો ને એ જ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાને જુનાગઢથી ફરી એક વખત ગોંડલ લાવવામાં આવ્યા, કારણ કે હવે આખો જે ગોંડલ પોલીસે છે એમણે જુનાગઢમાંથી કબજો લઈ હવે તેમની સામે કાર્યવાહી કરશે, કારણ કે અમિત ખૂંટ આપઘાત કેસની અંદર ગોંડલ પોલીસ હવે કાર્યવાહી કરવાની છે। આજે બપોરના સમયે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જુનાગઢ જેલમાંથી રાત્રે જ અનિરુદ્ધસિંહ જાડેજાનો ગોંડલ પોલીસે કબજો લઈ તેમને ગોંડલ લઈ આવવામાં આવ્યા હતા અને હવે અમિત ખૂંટ જે આપઘાત કેસ બન્યો, જે સુસાઇડ નોટ સામે આવી હતી જેમાં નામ લખવામાં આવ્યા હતા અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા, એ તમામ બાબતે હવે પૂછપરછ પણ કરવામાં આવશે કે આખો બનાવ શું હતો, તમારો ક્યાં હાથ છે, કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે સૌ કોઈની નજર હતી કે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે કે કેમ, કારણ કે એમણે સૌથી પહેલા તો વકીલ મારફત એમનો પાસપોર્ટ છે તે જમા કરાવી દીધો હતો અને સમય એ હતો કે જુનાગઢ જેલની અંદર સરેન્ડર કરવાનું હતું, પરંતુ એવું ન બન્યું, ગોંડલ પહોંચ્યા। હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં રાત્રે ગોંડલ પોલીસે જુનાગઢની જે જેલ છે ત્યાંથી અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો લીધો છે અને કઈ રીતે તેમને ગોંડલ લાવવામાં આવ્યા। કોણ છે? અજયસિંહ આમ ગયો તો, અજયસિંહ આમ ગયો તો બંધ ગાડી જાય એટલું લેજો। એ અભ્યાસ ગાડી જાય, એ અભ્યાસ ગાડી જાય ને ગાડી જાય। આગો રેલી ભાઈ, હલો વિજયભાઈ, થઈ ગયો ભરવા આમ જાય આવી ગયા રેડી ગાની પોલીસ વાળા દી આપી દો હા, મને એવું લાગે મને જેલ પીડ્યું એવું લાગે। હવે કેતનભાઈ આવ્યો તો તને લેતા જાય, તમારે એ ટેન્શન કેટલું ઝૂમ જોયું? હલે અહીંયા ઊભા કરું તું તારી ન્યા નથી કરતું, અહીંયા
પણ હું એમ કહું છું કે હમણાં ઓલી આદિ મતદાન પહેલી વાર કહેવાય આવ્યા ત્યારે રાહુલ ગાંધીમાં એમ જ થયું હતું તો કરતા ગયા ને બીજી વાર બધું ખરી ગયું નહીં પણ છે ને હવે હમણાં પેલા ગાડી લાગે પછી જ આવે એ તો બીજા આવું આજે બપોરના સમયે અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે, કારણ કે કેસ ગોંડલની અંદર પણ દાખલ થયેલો છે અમિત ખૂંટને લઈને. એટલે હવે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે કે આખરે આખો મામલો શું હતો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.